અમદાવાદ મ્યુનિસિપલ ચૂંટણી પહેલા કોંગ્રેસે પોતાનું મહત્વપૂર્ણ વિઝન ડોક્યુમેન્ટ જાહેર કર્યું છે, જેમાં સત્તાનું વિકેન્દ્રીકરણ અને ટેક્સ સામે સુવિધાને મુખ્ય મુદ્દા તરીકે રજૂ કરવામાં આવ્યા છે। કોંગ્રેસના વિઝન મુજબ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને વધુ મજબૂત બનાવવાની સાથે સામાન્ય નાગરિકોની સીધી ભાગીદારી વધારવાનો ઉદ્દેશ્ય છે। આ સાથે મહિલાઓ માટે 33% આરક્ષણ અને પારદર્શક વહીવટ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે। વિઝન ડોક્યુમેન્ટમાં અમદાવાદ સહિત રાજ્યના 15 મહાનગરો અને 84 નગરપાલિકાઓમાં જીવન ધોરણ સુધારવા માટેની યોજનાઓ રજૂ કરવામાં આવી છે। કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે શહેરી નાગરિકો ઊંચો ટેક્સ ચૂકવે છે, છતાં પૂરતી સુવિધાઓથી વંચિત છે। વિઝન મુજબ હજુ પણ 24% લોકોને શુદ્ધ પાણી ઉપલબ્ધ નથી। સાથે જ 12 મહિના સારા રસ્તા, સસ્તું જાહેર પરિવહન અને ટ્રાફિક સમસ્યાઓનો ઉકેલ લાવવાના વચનો આપવામાં આવ્યા છે। અને કોંગ્રેસનું કમિટમેન્ટ હતું, વિઝન હતું, વિચારધારા હતી કે સત્તાનું કેન્દ્રીકરણ નહીં પણ સત્તાનું વિકેન્દ્રીકરણ અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના માધ્યમથી જે પણ વહીવટ છે, જે પણ નિર્ણયો છે, જે પણ વ્યવસ્થાઓ છે, જે પણ વિકાસ છે, એની સંપૂર્ણ સત્તા સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના માધ્યમથી સ્થાનિક લોકોને આપવા માટેનું કોંગ્રેસનું વિઝન પણ રહ્યું છે, કોંગ્રેસની વિચારધારા પણ રહી છે। અને એ જ રીતે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને સંપૂર્ણ અને ભરપૂર સત્તાઓ આપવાનું જો કોઈ કામ કર્યું હોય તો કોંગ્રેસની શાસને કર્યું છે આટલા વર્ષોમાં। આપણે બધા જાણીએ છીએ કે આવનારી 26 એપ્રિલના રોજ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ચૂંટણીઓ થવા જઈ રહી છે અને આ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની જે ચૂંટણીઓ થવાની એનાથી આવનારા 5 વર્ષ માટે ગુજરાતના શહેરો હોય કે ગુજરાતના ગામડાઓ હોય એનો વહીવટ થવાનો છે। ત્યારે કોંગ્રેસે હંમેશા સમાજના સામાન્ય લોકો પણ વહીવટમાં ભાગીદાર થઈ શકે એ વિચાર સાથે, વિઝન સાથે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં SC, ST, OBC માટે અનામતની વ્યવસ્થાઓને પણ હંમેશા આગળ વધારી છે। સાથે સાથે સમાજની જે વસ્તીનો 50% હિસ્સો છે, એટલે કે આધી આબાદી જે મહિલાઓ કહેવાય, એને પણ આજે યાદ કરવા પડે સ્વર્ગસ્થ વડાપ્રધાન રાજીવ ગાંધીજીને કે જેમણે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં પંચાયતી રાજમાં મહિલાઓ માટે 33% અનામતની શરૂઆત કરી અને આજે સમયાંતરે વધતા 50% સુધી આ મહિલા અનામત લાવવા માટેની પણ જો શરૂઆત થઈ હોય તો કોંગ્રેસના વિચારધારા અને કોંગ્રેસના નેતૃત્વને કારણે થઈ।